श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नुमः। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेत्य त्वां श्री श्रीवल्लभे मे निखिल बुद्धिजना गोकुलेशं भजन्ति। न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठ बुद्धेस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रीरमणादिनाथान् जपामि नित्यं श्रीरमणादिनाथान् भजामि नित्यं श्रीरमणादिनाथान् स्मरामि नित्यं श्रीरमणादिनाथान्। श्रीरमण प्रिय पौत्राय आचार्य कुलदीपकाय गीत संगीत सागराय श्री द्वारकेशाय नमो नमः। तो मारा वाला श्रीमद् भागवत सुबोधिनी जी तृतीय स्कंद ना बीजा दिवसे उपस्थित फेसबुक અને ઝૂમ ના માધ્યમથી સર્વે ભાગ્યવાન વૈષ્ણવજનો મારા વાલા, સૌપ્રથમ તો જે પ્રસન્નતા સ્મિતાબેને વ્યક્ત કરી એ વિશે કહીશ. જેમ કેમ કે સર્ગ લીલા આપણને એ જ સમજાવે છે કે જે કઈ ચાલે છે, જે કઈ થાય છે એનું રૂટ કોઝ જેને આપણે કહીએ મૂળ કારણ એ ભગવાન છે. તો એની સતત જો સ્મૃતિ આપણને રહીએ તો કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આદિ ઘણી ઉપાધિઓથી આપણે બચી શકીએ. એટલા માટે સર્ગલીલાનું સ્મરણ એનું અવગાહન જરૂરી છે કે જેથી રૂટ કોઝ આપણને સર્વ કારણ જે છે એની સતત સ્મૃતિ કરતા કારયિતા હરિ. સાચું કહું તો સુબોધનીજી તો આખા આપણે લઈ શકતા જ નથી. આઈ થિંક સ્પેશિયલી લઈને બેસીએ તો ભી આપણી બુદ્ધિની કંઈક સીમા છે કે આપણી કંઈક કેપેબિલિટી છે કે આખું આપણે ગ્રાસ્પ ભી નથી કરી શકતા. થોડો સમયની ભી કાલ સૃષ્ટિનું વર્ણન પણ આમાં આવે છે ને એ કાલ સૃષ્ટિને અધીન આપણે છીએ તો કાલની ભી એક બંધન તો રહે જ છે. પણ જે કઈ આનંદ છે એ વલ્લભની વાણીનો છે, વાગપતિની વાણીનો છે. ફ્રેન્કલી કહું તો હજી હું એટલું કઈ સમજતો નથી અને જે કઈ થોડું ઘણું મારી નાની બુદ્ધિ પ્રમાણે મને સમજાય છે એ હું કન્વે કરવાની એક પ્રયત્ન મહાપ્રભુજીની કૃપાથી કરું છું ને કંઈક થઈ શકે છે સારું કન્વે તો એ ખરેખર હું મારું ભાગ્ય માનું છું અને મહાપ્રભુજીની કૃપા માનું છું. મારું પોતાનું પણ એ ભાગ્ય એટલે કે એક તો મને આ અવગાહન કરવા મળે આ નિમિત્તે અને સાથે સાથે કેમ કે હું કંઈક સમજુ તો કંઈક આપને સમજાવી શકું, હું જ કંઈ ના સમજુ તો આપના સુધી હું શું પહોંચાડું. તો સર્ગલીલા ખરેખર આપણને એમ થાય કે આપણે કરીએ છીએ. આજે તકલીફ જ છે ને, આપણા સાથે સૌથી મોટી ટ્રેજેડી છે એ આપણો અહંકાર. એ હારો બધે ઉભો જ રહે છે, ક્યાંય એની ઉપાધિ જાતી નથી. તો
ઈ ટ્રેજેડીની બહાર આવીએ ને આપણે કંઈક મનુષ્ય જીવનની ઉત્તમતાને પામી શકીએ. એક વિશ્વ દ્રષ્ટિ અથવા તો બ્રહ્માંડ દ્રષ્ટિ આપણામાં ખીલે. જો યોગીઓ હોય, ધ્યાનીઓ હોય, એ જ્ઞાન માર્ગ દ્વારા વિરાટને પ્રાપ્ત કરી શકે. જેમ યોગે વિરાટ પણ પમાય, દયારામભાઈ કહે ને ભક્તિ પોષણ. તો વિરાટ એટલે કે જેની અંદર કોટી બ્રહ્માંડો જે વિરાટ પુરુષની અંદર ચાલે છે. તો એ વિરાટને પામી લેવાનો મતલબ શું? કે જે વિરાટ અનુભવ કરે છે ને એ જીવ અનુભવ કરવા, એ સિંક્રોનાઇઝડ થઈ જાય. એના જે કાંઈ અનુભવો છે એ સિંક્રોનાઇઝડ થઈ જાય. જેવી રીતે જસ્ટ લાઈક જેમ તમે બે મોબાઈલ પેર કરો, સ્ક્રીન મિરરિંગ કરો, તો આ મોબાઈલમાં તમે જે કાંઈ સ્ક્રીનમાં કરશો એ બીજામાં બી આવશે, અથવા તો ટીવીમાં તમે કરશો તો ટીવીમાં બી આવશે. આપણી બુદ્ધિમાં વાત સમજાય ને એટલે. બાકી ઉદાહરણ છે એ જસ્ટ ટૂલ છે, કોઈ કમ્પેરિઝન નથી, કમ્પેરિઝન થઈ બી ના શકે. તો એ બધું બધા પોતાના હવે જે ભગવાન ના રોમ રોમ માં આવા કોટી વિરાટ પુરુષો હશે. જાકે રોમ રોમ પ્રતિ કોટી ગોવર્ધન રાય મહાપ્રભુજી માટે એમ કહ્યું પાછું. તો મહાપ્રભુજી સાથે જો તમે એમની વાણી દ્વારા સિંક્રોનાઇઝ થઈ જાઓ તો એ અનુભૂતિ કેવી! એ કૃષ્ણ સિવાય રોમ રોમમાં કૃષ્ણને જ અનુભવે, દરેક ઇન્દ્રિયોમાં કૃષ્ણને જ અનુભવે. પણ એ લેવલ સુધી પહોંચવા માટે આપણે મહાત્મ્ય જ્ઞાન જરૂર. ઘણા એમ કે બીજું કઈ શું જરૂર છે જાણવાની, બસ 10મા સ્કંદ વાંચો. આ બહુ સારી વાત છે, 10મા સ્કંદ હૃદય છે, નિરોધ લીલા. પણ એ ભગવાનના બ્રહ્મ તરીકેના, પરમાત્મા તરીકેના પાસાને જો તમે નહીં સમજો તો એ ભગવાનની લીલા કઈ રીતે છે ને આખી ભાગવત આપણને લીલા દ્રષ્ટિ જ દેખાડે કે ભગવાને લીલયા આખું પ્રગટ કર્યું છે. અને એટલા માટે જ સર્ગ લીલા મારા વાલા, એ સર્જન, બધું જે સૃષ્ટિ, એના કારણો, એમાં રહેલા વિષયો, એને ભોગવવાની શક્તિ, દેવો આદિ, જે આખું એક માળખું ભગવાને લીલા દ્વારા કેમ ઊભું કર્યું, એ સર્ગ લીલા છે. એમાં વિદુરજી અને ઉદ્ધવજીના સમાગમને આપણે ગઈકાલે જોયું કે બંને ભગવદીઓ મળ્યા. વિદુરજીએ પ્રશ્ન કુશલનો કર્યો, ઉદ્ધવજીએ કહ્યું કે ભગવાન રૂપી સૂર્ય જ્યારે અસ્ત થઈ ગયો પછી અંધકાર સિવાય શું બાકી રહે. અને યાદવોના નાશની વાર્તા કહી, એમના કુલના નાશની વાત કહી કે હવે યુધિષ્ઠિર રાજા એક છત્ર શાસન કરે છે. વિદુરને પણ શોક થયો. અંતિમ સમયની વાત કરી કે પોતાનામાં જ ભગવાને ભૂમિનો ભાર ઉતાર્યો. વિવિધ પ્રકારે ભૂમિનો ભાર ઉતારતા ભગવાન આપ યુધિષ્ઠિરને ધર્મના સ્થાન પર બેસાડ્યા. અને ત્યારબાદ આપે વિચાર કર્યો કે હવે એક કાર્ય, કેમ કે યાદવોમાં પણ એ ભારરૂપતા ઘણી હતી. વારુણીનું પાન કરીને પ્રભાસમાં એ યાદવો એકબીજાથી લડી ઝઘડીને બધા મરી ગયા. આ આખી લીલા થઈ પછી સરસ્વતીનો આશ્રય કરીને ભગવાન બિરાજ્યા. ઉદ્ધવજીને ના પાડી કે મારી સાથે નહીં આવું, પણ છતાંય પ્રેમને કારણે ઉદ્ધવજી, કેમ કે નાનપણથી આપણે ગઈકાલે જોયું ને કે 5 વર્ષની આયુથી ભગવાનની સાથે ને સાથે ભગવાનને છોડ્યા નથી, એવી રીતે ભગવાનની સાથે રહ્યા, વૃદ્ધ થયા. હવે તો ભગવાનની પાછળ ગયા. ત્યાં ભગવાનનું અલૌકિક સ્વરૂપનું વર્ણન શ્રીમદ ભાગવતમાં બહુ સુંદર
આવે છે અને એવા સ્વરૂપના ઉદ્ધવજીએ દર્શન કર્યા. ત્યારે ભગવાને હાસ્ય કરતા એને કહ્યું કે તે જે મારા રૂપના દર્શન કર્યા છે એનાથી તારું કલ્યાણ થશે અને તારે હજી અહીંયા રહેવાનું છે. જો સુબોધનીજીમાં આચાર્ય ચરણ એ વાત સમજાવે છે અને આમાં ભી કહે છે કે ભગવાન ઉદ્ધવજીને ભગવાન સ્પષ્ટ કહે છે કે જે જ્ઞાન મારું, જેને ભાગવત કહેવામાં આવે છે, ઈ જ્ઞાન મારું ધારણ કરી શકે એવું અત્યારે કોઈ હોય તો આખા લોકમાં એક ઉદ્ધવ તું જ છો. અને એ જ્ઞાન હું તને આપીશ. એ જ્ઞાન હવે દૈવગતિથી એ સમયે આ ભૂલોક ઉપરના છેલ્લા સમયે ભગવાનની સ્થિતિના મૈત્રેય ઋષિ પણ ત્યાં પહોંચ્યા અને ભગવાને પ્રસન્ન થઈ અને ઉદ્ધવને જે આ જ્ઞાન આપ્યું એ મૈત્રેયને ભી આપ્યું અને આજ્ઞા કરી કે આગળ વિદુર આવશે એને આ જ્ઞાન આપવાનું છે, એવી મૈત્રેય ઋષિને આજ્ઞા કરી. અહીં એટલી સુંદરતાથી એક વાત સમજો કે બહુ જ થોડામાં આખા કૃષ્ણ ચરિત્રને ઉદ્ધવજી વાગોળે છે. જાણે ઓલી વાગોળતા હોય ને બધી જ ભગવાનની પ્રાગટ્યથી લઈને બધી લીલાઓ, અને એ લીલાઓના માધ્યમથી આપણને એ વિરુદ્ધ ધર્માશ્રયત્વ ભગવાનનું આપ દેખાડવા. આપ એમ કહે છે કે આ બધાથી, જો હું થોડા શ્લોક આપને ભાષાંતર વાંચીને કહું તો આપને એક આઈડિયા આવશે. જો કેટલું સુંદર રૂપ આપનું બતાવે છે. જે ભગવાન તિરોહિત થઈ ગયા એ કેવા હતા, એટલે કે એમના વગર હવે કેમ શાંતિ થાય, એ વાતને ઉદ્ધવજી બતાવવા માંગે છે કે પોતાની યોગ માયાનો પ્રભાવ દેખાડવા માટે ભગવાને મનુષ્યોના જેવી લીલામાં ઉપયોગી જે દિવ્ય અલૌકિક શ્રી વિગ્રહ પ્રગટ કર્યો હતો એ એટલો તો સુંદર હતો કે એને જોઈને આખું જગત જ મોહિત થઈ જતું. આપ પોતે પણ વિસ્મિત થઈ જતા હતા. સૌભાગ્ય અને સુંદરતાની પરાકાષ્ઠા હતી એ રૂપમાં. એનાથી આભૂષણ પણ વિભૂષિત થઈ જતા હતા, પહેરેલા દાગીના પણ દીપી ઉઠતા. જો સુંદરતાની પરાકાષ્ઠા, આપણા પ્રભુ આપણા ઉપર બિરાજતા સેવ્ય કેટલા સુંદર છે. ઉદ્ધવજીની વાણીથી, એમની દ્રષ્ટિથી જોવો, આભૂષણોની સુંદરતા સ્વરૂપથી છે, સ્વરૂપની સુંદરતા આભૂષણોથી નથી. જો જીવમાં ને ભગવાનમાં શું ફેર. તમે સેવા કરો, બરોબર, કોઈ ભી રંગના વસ્ત્ર ઠાકોરજીને ધરાવી લ્યો, કેટલા સુંદર લાગે. બધા ઠાકોરજી ઉપર કોઈ ભી રંગ તમે ધરાવો, એકદમ સુંદરતા જામે. આપણે ગમે એ રંગ ના કરી એમ પહેરી શકીએ. આપ ઘણા રંગમાં આપણે બહુ ખરાબ લાગીએ. શું કામ? કેમ કે આપણી જે સુંદરતા છે ને એ સહજ નથી. હવે અહીંયા સુંદરતા કેવી છે કે જગત તો મોહ પામી જાતું, પણ ભગવાન પોતે આ પરીસામાં જોતા હશે ને તો ભગવાન વિસ્મય થઈ જતા કે આ મેં શું કહ્યું. એટલી સુંદરતા. બોલો, વિચાર કરો કે ઉદ્ધવજી શું કહે છે કે સુંદરતાની પરાકાષ્ઠા કઈ કે આપ પોતે પણ વિસ્મિત થઈ જતા. ભગવાનને એમ થઈ જતું કે ઓહો આટલું સુંદર. અને ઈ જે ભગવાનની એ સુંદરતાની, એ પોતાનાથી વિશેષ સુંદરતાની કામના જ એ સ્વામીજીનું સ્વરૂપ છે, જે મદન મોહન મોહિની છે.
કે જે આખા જગતને મોહવા વાળા છે એને પણ મોહી લે. અને મારા વાલા, આપણે ત્યાં શ્રી આચાર્ય ચરણ સ્વામીજી સ્વરૂપ છે, એમની વાણીની સુંદરતા આપણા જીવનમાં હશે ને તો એ ભગવાનને પણ મોહી લેશે. આવા સુંદર ભગવાન. તો અહીં કહે છે કે આવી સુંદરતા કે યુધિષ્ઠિર રાજાના રાજસૂય યજ્ઞમાં મનુષ્યના નેત્રનું કલ્યાણ કરનાર ભગવાનનું રૂપ જોઈ ત્રણેય લોક બ્રહ્માજીના કૌશલ્યને મનુષ્ય સૃષ્ટિમાં સર્વોપરી તરીકે બિરદાવવા માંડ્યા. રાજસૂય યજ્ઞમાં આપની આ સુંદરતા જોઈને ત્રણેય લોક એમ કહેવા લાગ્યા કે મનુષ્યની સુંદરતામાં સૌથી વધારે ક્યાંય ખર્ચો થયો હોય ને તો એ આ સ્વરૂપમાં થયો છે. બધી મહેનત બ્રહ્માજી આમાં જ કરી લીધી છે, બીજે ક્યાંય ધ્યાન નથી દીધું. એ પ્રકારની આ વાત છે. તો એવા સ્વરૂપ જ્યારે ભગવાનના શાંત રૂપોને બીજા અશાંત રૂપ પીડા કરે છે, ત્યારે એ જોઈ લોકોની ઉપર દયા આવવાથી સ્વયં અજન્મા છતાં આપ જન્મ લે છે. જો અહીંયા બધા જે બેસિક પ્રશ્નો છે ને એનો બધાનો જવાબ છે કે ભગવાન અજન્મા છે તો એનો જન્મ કેમ થાય? ભગવાન નિર્ગુણ છે તો એ સગુણ સૃષ્ટિમાં કઈ રીતે રૂપ અને નામ પ્રગટ કરે છે? ભગવાન તો વ્યાપક છે, તો એ જો વ્યાપક, આપણે સર્વોત્તમજીમાં એક નામ આવે છે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક. હવે જો સાકાર હોય, સાકાર અને બ્રહ્મ એક રીતે જોવો ને તો બંને ટર્મ્સ જે છે, બ્રહ્મ છે એ વ્યાપક છે. જે વ્યાપક હોય એ સાકાર ના હોય, સાકાર હોય એ વ્યાપક. આપણા કોન્ટેક્સ્ટ થી, આપણી બુદ્ધિથી બ્રહ્મ માટે અશક્ય નથી. સમજો કે સાકાર એટલે આપણો કોઈક આકાર છે, આપણું કોઈ રૂપ છે. હવે એ રૂપ કોઈ એક જગ્યાએ હોઈ શકશે, કોઈ એક સ્થાનમાં, એક દેશમાં હોઈ શકશે. જ્યારે વ્યાપકનો મતલબ શું છે? જે બધે હોય. હવે આપણા ભગવાનની ખૂબી જોવો કે ઈ બધે છે છતાં એ આપણો ભક્ત શું ગાય છે? અનંત ના જઈએ પિયે રહીએ મેરે હી મહેલ. ને ઈ પાછો એનો જ છે, એ બધાનો હોવા છતાં એનો જ છે. તો આ જે વિરુદ્ધ ધર્મો છે એનું આશ્રય બ્રહ્મ છે. એ કેમ કે કોઈ વસ્તુ બ્રહ્મ ન કરી શકે, સર્વ સામર્થ્યવાન આપણે કેને કહીએ કે જેના માટે કોઈ વસ્તુ ન થઈ શકે એવું કઈ છે જ. હવે તમે એમ કહો કે બ્રહ્મ નિરાકાર નિર્ગુણ જ છે, એ સાકાર ના થઈ શકે, તો એ બ્રહ્મ નથી. મહાપ્રભુજીની દ્રષ્ટિએ એ ભ્રમ છે, બ્રહ્મ નથી. એ વાત સમજો. જો બ્રહ્મ છે તો એના માટે કોઈ વસ્તુ ઇમ્પોસિબલ ના હોવી જોઈએ. એ સર્વભવન સમર્થ છે, સર્વ સામર્થ્યવાન છે, કર્તુમાં કર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે. તો એના માટે ઇમ્પોસિબલ જેવું કઈ હોઈ ના શકે. તો ભગવાન હોવા છતાંય આપ કેમ જન્મ લે છે? તો આપ કહે છે કે પોતાના જે શાંત રૂપો છે, શાંત એટલે દૈવી સૃષ્ટિ અથવા તો દેવો, એ જ્યારે પોતાના અશાંત રૂપોથી, જો અશાંત રૂપ હોય પોતાના જ છે પાછા, જે દૈત્યો છે અથવા તો અસુર સૃષ્ટિ, એ આપણે ત્યાં બીજેથી કઈ આવ્યું જ નથી. ત્યાં જો શેતાનની અને ડેવિલની ને કલ્પના છે ક્રિશ્ચનોમાં કે બીજા વાદોમાં, યહૂદીઓમાં કે, પણ આપણામાં તો ડેવિલ કયો, શેતાન કયો, અસુર દૈત્ય જે કઈ કયો છે, બધું જ એ પુરુષનો જ ભાગ છે. એટલે આપણે ત્યાં વિરાટ પુરુષના વર્ણનમાં આવે છે કે આસુરી શક્તિઓ જેટલી છે ને એ વિરાટ પુરુષના ઘૂંટણમાં છે. હવે કેટલી સુંદર, સુબોધનીજી વાંચો ને મારા વાલા તો આ બધી લીલાઓનો ખ્યાલ આવે. આપણે જબ મેરો મોહન ચલે ગો ઘૂંટરું તબ હો નિત પ્રતિ કરુંગી બધાઈ, બાલ લીલાના કીર્તનમાં
ભગવાન ગોઠણીએ ચાલવા લાગે નંદાલયમાં, એ લીલાના સુબોધનીજીમાં આચાર્ય ચરણ કહે છે કે ભગવાન જ્યારે ઘૂંટણે ચાલે આપણા ઘરમાં, સમજો કે ઘૂંટણે ચાલવા લાગ્યા, તો જેટલી આસુરી શક્તિઓ છે ને એનું મર્દન થાય, એ બધી ઘસાઈ જાય. એમ સમજો કે તમારા ઘરની આસુરી શક્તિઓ, તમારા ઘરમાં સેવ્ય પ્રભુ પધાર્યા ને બાલ લીલા ચાલુ થઈ જાય એટલે આસુરી શક્તિઓ બધી આપોઆપ પ્રભુ જ ઘસી નાખે, રીંગણ લીલા કરીને. તો મારા વાલા, એવી રીતે એવા પ્રભુ એ અશાંત રૂપોથી જ્યારે શાંત રૂપો પીડાય છે, તો આપ દયા કરીને અજન્મા હોવા છતાં પણ જન્મ લે છે. જેવી રીતે અગ્નિનો પ્રાદુર્ભાવ કાષ્ટમાં થાય છે, તેમ ભગવાન પણ મહદ અંશ વડે એટલે કે પ્રાકૃતિ પુરુષને પોતાના સ્વરૂપમાં લઈને આપ પ્રગટ થાય છે. અજન્મા હોવા છતાં વસુદેવજીના ઘરમાં જન્મ લેવાનું જે નાટક કર્યું, ત્યાંથી શત્રુના ભયથી વ્રજમાં પધારવું, અનંત વીર્ય છતાં મથુરા નગરી છોડીને ભાગી છૂટવું, આ બધી લીલા મને હચમચાવી મૂકે છે. જો ઉદ્ધવજી એ ગ્લાની કરે છે કે શું જરૂર છે ભક્તના હૃદયથી, કે આટલા સામર્થ્યવાન છે ભગવાનને આવું બધું કરવાની શું જરૂર? જો બહુ મીઠી સંવેદનાઓ કે આપને શું આવી જરૂર હતી નાટક કરવાની? જન્મતા જ આપ કંસને ત્યાં જ પછાડી દેત, મારી દેત, શું વાંધો હતો? પણ ત્યાંથી એનાથી બીને આપ ભાગ્યા, નાટક કર્યું ને છોડીને વ્રજમાં પધાર્યા. અનંત વીર્ય આપ છો. અનંત વીર્ય એટલે કે જેના જેવું સામર્થ્ય કોઈનું ના હોઈ શકે, છતાંય આપ મથુરા છોડીને ભાગ્યા, રણછોડ કેવાણા. તો આવું બધું જ્યારે હું જોઉં તો એ મને નથી ગમતું ભક્ત તરીકે. ઉદ્ધવજી એમ કહે છે, આ ભગવાનના ચરણ કમળની સુગંધને એકવાર સૂંઘનાર એવો કયો પુરુષ છે જે ભગવાનને ભૂલી શકે? વિદુરજીને કહે છે ઉદ્ધવજી કે ભલે આપે સ્વરૂપ અસુરો માટે સકેલી લીધું ને અહીંથી લીલા વિસ્તારીને પધારી ગયા, પણ એકવાર જેણે રસ લીધો હોય તો એવો કોણ છે જે એને ભૂલી શકે? એ ક્યારેય ભૂલાય નહીં. રાજસૂય યજ્ઞમાં કૃષ્ણનો દ્વેષ કરીને શિશુપાલે આટલી ગારું આપી, એને કેવી સિદ્ધિ આપી? જો આ ભગવાનની વિરુદ્ધતા જુઓ. આપણે એમ કહે કે હું આટલું કરીશ ને આમ કરીશ તો ભગવાન ફળ આપી જ દેશે. ભાઈ, આપણો પ્રભુ છે ને એના મૂડ ને સમજો. એ ક્યારે કેમ રાજી થઈ જાય, કેવી રીતે થઈ જાય, યુ નેવર નો. એનો મૂડ ક્યારે તમારા ઉપર વરસી જાય એ તો તમારા દોષથી એ રીઝી જાય કદાચ, યુ નેવર નો. આપણે જો અહીં કેટલી સુંદર વાત ઉદ્ધવજી કરે છે કે જે સાયુજ્યને પ્રાપ્ત કરવા મુનિઓ ઋષિઓ કેટલી સાધન ને કઠોર તપસ્યા ને કરીને ઓલાએ ગારું દીધી, એને દઈ દીધી. તો એ કેવી ઓલી આપની લીલા કે જે બુદ્ધિમાં સમજાતી જ નથી. એવી સિદ્ધિની તો યોગી લોકો યોગ સમાધિ વડે ઉત્કંઠાપૂર્વક ઈચ્છા કરે છે. આવા જે ભગવાન છે કે જે આવી સિદ્ધિ ઓલા ગારું દેવા વાળાને દઈ દે, એવા ભગવાનના વિરહને કોણ સહન કરી શકે? આવા દયાળુ પ્રભુ કે જે કોઈ પણ રીતે જેનાથી સંબંધ થાય તો એનો ઉદ્ધાર જ થાય, સર્વ ભક્ત સમુદ્ધારે, એવા પ્રભુનો વિરહ કોણ સહન કરી શકે? ખૂબ આખી લીલા છે. આપણે ઘણું આગળ વધવું છે એટલે હું બધા શ્લોક નથી લેતો, પણ મુખ્ય અમુક એના દર્શન કરાવું છું. બાકી તો આપે પોતાએ જ વાંચવાનું છે. અહો બકી સ્તન કાલકૂટમ, જે પૂતના, બકની બહેન બકી પૂતના ખરાબ ચરિત્ર વાળી હતી, અસતી હતી, એ ભગવાનને મારવાની મુરાદથી આવી. એણે પોતાના સ્તનમાં રહેલું ઝેર એ ભગવાનને પાયું, છતાં ભગવાને એને માતા જેવી ગતિ આપી. કારણ કે કઈ નહીં તો એની આકૃતિ અને ક્રિયા તો માતા જેવી હતી.
જો સુરદાસજી ગાય છે ને, દેખો દેખો હરિજુ કો એક સ્વભાવ, રાય જીતની સેવા કો ફલ, માનત મેરુ સમાન. એવા પ્રભુ કે જે ઝેર પીવડાવા, સ્તન કાલકૂટમ, કાલકૂટ નામનું ઝેર સ્તનો ઉપર લગાડીને ભગવાનને મારવાના હેતુથી જે આવી હતી, એને આપે માતાની ગતિ આપી. શું કામ? તો કહે છે કે એની ક્રિયા અને વેશ તો માતા જેવો હતો ને, એની આકૃતિ અને ક્રિયા તો માતા જેવી હતી. મારા વાલા, કદાચ ભાવ નહીં હોય ને, ખાલી પૂર્વાચાર્યોની વાણી ચોપડીને અનુસરીને ક્રિયાત્મક કરશો ને, તોય આપણા પ્રભુ એવા કૃપાળુ છે કે તોય ફલ આપી દેશે કે ના ચાલો આ એક ક્રિયા ભી તો કરી. આપણા પ્રભુ જો જીવને ભગવાન ઓપોઝિટ કેમ છે કે પ્રભુ ગુણ દ્રષ્ટા છે. આપણા ગુણ જ જોવે પ્રભુ, આપણા દોષ નથી જોતા, અને આપણે દોષ દ્રષ્ટા છે. આપણે આપણા ગુણ જોઈએ, પણ આપણી ભૂલના લીધે કે આપણા કર્મોના લીધે આપણે કઈ ભોગવવાનું આવે તો દોષ કોના જોઈએ? આના લીધે થયું, ઓના લીધે થયું, આટલું કર્યું તોય ભગવાને સામું જોયું નહીં. લોટરી લાગે ને કઈક મેડલ મળે ને સારું થાય ત્યારે એમ કેમ વિચાર આવે કે ભગવાને મારા જારે કેમ આમ કર્યું, બીજાને કેમ લોટરી ના લગાડી, મને જ કેમ લગાડી, બીજાને કેમ સંપત્તિ ના આપી, મને જ કેમ આપી, ત્યારે એવો વિચાર નથી આવતો. તો આપણે દોષ દ્રષ્ટા છીએ. તો ભગવાન તો આપ એવા છે કે એની જે આકૃતિ અને ક્રિયા પણ માતા જેવી હતી. તો એવા દયાળુ પ્રભુ, આવા દયાળુ સિવાય ઉદ્ધવજી કહે છે કે બીજા કોને શરણે જવું જોઈએ? કોઈ તો મને બતાવો. આવા પ્રભુ સિવાય કોઈને શરણે ના જવાય કે જે આવા અસુરોને પણ આવી સદગતિ આપે છે. આપ કહે છે કે ભગવાનનું પ્રાગટ્ય બ્રહ્માની પ્રાર્થનાથી પૃથ્વીને સુખ કરવા માટે વસુદેવની સ્ત્રી દેવકીમાં કંસના કારાગૃહવાસમાં થયું. ત્યાં વસુદેવજી કંસથી ભય પામ્યા, તેથી આપ કારાગારમાંથી વ્રજમાં પધાર્યા. ત્યાં વ્રજમાં આપ 11 વર્ષ સુધી બળદેવજી સાથે ગુપ્ત રાખીને બિરાજ. આ બધું કહે છે કે જો ભગવાન છે તો એટલી ઉપાધિ કહી. આ વિરુદ્ધ ધર્માશ્રયત્વ બધું બતાવે છે. આ બધું લીલા અર્થે છે. હવે લીલા અર્થે છે તો તમે એને કેમ રોકી શકશો? સામર્થ્યવાનને ભી મુક્તને ભી બંધાઈને બેસવું છે, તો કેમ રોકી શકશો? જેમ તમને કહું, મુક્તને ભી બંધાવાની ઈચ્છા થાય. મારા લાલન નાના હતા ને તો અમે ગેમ રમતા ઘણી વખત, કે ઉપરણો હોય ને, ઉપરણાથી હું એના હાથ પગ બાંધી દઉં, પછી એની રીતે ખોલે. જો બંધાવાની લાલસા કેટલી કે લાલન સામેથી ઉપરણા લઈને કાકાજી બાંધો બાંધો, તો ખરેખર મુક્તોને ભી બંધાવાની ઈચ્છા હોય છે. એવું નથી હોતું કે મુક્ત થઈ ગયા એ બંધ. એટલે જો અહીં બે સૃષ્ટિ છે, મુક્ત અને બંધ, અને ભગવાન પણ એ આખી ક્રીડા, કેમ કે લીલા છે, ક્રીડા છે. આ તો આપણે સેલ્ફ સેન્ટર થઈ ગયા એટલે આપણને બધું એમ લાગે કે મારા આવું થયું, ઓમ આવું થયું. પણ આખું પિક્ચર જયારે તમે જોવો, મહાપ્રભુજી કે છે કે તમે ખાલી તમારી જ ફ્રેમ જોવો છો, આખું એને વાઇડ ફ્રેમમાં જોવો તો તમને સમજાશે કે ભાઈ તમે વિચારો છો એનાથી ફિલ્મ કે પિક્ચર આખું બહુ જ મોટું છે. તો એ આખા મહાપ્રભુજીના બ્રહ્મવાદના કેનવાસમાં જ્યારે એ લીલાને જોશો તો મારા વાલા આપોઆપ સાંસારિક સુખ દુઃખ એ મહાત્મ્ય જ્ઞાનને કારણે નિવૃત્ત થઈ જશે. તો હવે એ રીતે આપે વ્રજમાં કુમાર લીલાઓ કરી, અનેક કુમાર લીલાઓ કરી, અને એ કેવી કરી તો આપ ઉદ્ધવજી કે વ્રજવાસીઓને દર્શન કરવા લાયક કુમાર લીલાને બતાવવા ક્યારેક જાણે રોતા હોય તો ક્યારેક હસતા હોય એમ મુગ્ધ લીલા કરે છે કે સિંહ સાવકની જેમ જુએ છે. જો
ભગવાન તો સ્વતઃ તૃપ્ત છે. આગળ વિદુરજીને આ પ્રશ્ન થશે કે ભગવાન તો સ્વતઃ તૃપ્ત છે, એને આ બધી લીલાઓની શું આવશ્યકતા પડી? પણ જેને લીલા કરવી જ છે, જો બાલ લીલામાં દામોદર લીલાના પ્રસંગમાં એક બહુ સુંદર ચોખવટ સુબોધનીજીમાં મહાપ્રભુજી કરે છે કે જ્યારે યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો, એ ઉદ્ધાર કરીને પેલા સ્તુતિ કરી ને કોઈને એમ થાય કે ભક્ત કેવાના, ભગવાન બંધાયેલા હતા ને એમને ત્યાંથી વહી ગયા, કમસે કમ છોડાવીને તો જાતા. કોઈને એવું થાય તો છેલ્લે એ વિનંતી કરે છે, કેમ કે હવે બંધાયેલી અવસ્થામાં ભગવાન ઓલાને મુક્ત કરે, આ એવી લીલા છે. પોતે બંધાયેલા છે, ઓલા બેયને મુક્ત કરે છે, તો એ છેલ્લે વિનંતી કરે કે હવે અમે જઈ આવીએ. એટલે કે સીધું તો ના પૂછાય ને, હવે એની પોતાની ઈચ્છા બંધાવાની હોય ને અમે જઈને એને કહે કે લાવો લાવો અમે ખોલી દઈએ, તો એવું ના, એને બંધાવાની ઈચ્છા છે. તો એક ઇનડાયરેક્ટલી વિનંતી કરી છે કે આપ કયો તો ખોલીને જાય, બાકી જઈ આવીએ. તો ભગવાને ઈચ્છા કોઈ એવી વ્યક્ત ના કરી એટલે એ નીકળી ગયા. તો એમના ભક્તપણામાં સંશય ના કરવું જોઈએ. તો લીલાને કારણે, જેમ દામોદર લીલામાં આપ બંધાણા છે, એ બ્રહ્મની પોતાની ઈચ્છા છે, ભગવાન તરીકેની આપની ઈચ્છા છે ભક્ત સાથે ક્રીડા કરવાની. જેમ વાર્તા સાહિત્યમાં આવે, જો આ વિરુદ્ધ ધર્માશ્રયને સતત બધે આપણા આચાર્યો સમજાવતા રહ્યા છે. શું કામ? કેમ કે આ મહાત્મ્ય જ્ઞાન થઈ જશે તો ભગવાનની કોઈ લીલામાં ક્યારેય વિપરીત ભાવના કે અસંભાવના નહીં થાય, કોઈ વિરુદ્ધ વિચાર નહીં આવે કે કોઈ અસંભાવના એટલે કે આવું તો થઈ જ ના, એવું ભગવાન માટે તમારો વિચાર ક્યારેય નહીં થાય. કેમ કે સર્વ સામર્થ્યવાન છે, એનું મહાત્મ્ય જ્ઞાન એ સર્ગ વિસર્ગાદી લીલાઓને સાંભળીને આપણે કરી શકીએ. તો આવી રીતે ઇન્દ્રમાન ભંગ કર્યો આપે, ઝેરવાળું જળ કાલી નાગને નાથીને દૂર કર્યું, બધી લીલાઓને ઉદ્ધવજી અહીં યાદ કરે છે. અને યાદ કરતા કરતા કૃષ્ણની સ્મૃતિમાં પુલકિત થાય છે. આપને પુલકિત કહ્યા છે, આચાર્ય ચરણ કહે છે કે પુલકિત એટલે કે જેની અંદર રસ ભરેલો છે, જે ઉચ્છલિત થાય છે, જેની અંદર કૃષ્ણ રસ, એટલે કૃષ્ણની લીલાઓને એ વાણી દ્વારા એ રસને બહાર પ્રવાહિત થાય છે. પૂર્ણ રસ થાય એટલે પ્રવાહિત થાય. તો એ રીતે બધી લીલાઓ, દ્વારકાની, વ્રજની, આપ એ બધી લીલાઓનો વિચાર કરતા કરતા બધી લીલાઓ કે આવા પ્રભુનો આશ્રય છોડીને ક્યાં જવું, જે આટલા દયાળુ હોય, જેણે યુદ્ધમાં પણ અનેક અસુરો, જે શત્રુઓ હતા, એમનો પણ ઉદ્ધાર કર્યો. કઈ રીતે? કે યુદ્ધમાં પણ મરતા મરતા એમણે ભગવાનના એ દિવ્ય રૂપને જોયા. એ દિવ્ય રૂપના દર્શન થવાથી એ મરવા વાળાઓનો પણ ઉદ્ધાર થઈ ગયો. એવા પ્રભુ કે જે પૂતના, શિશુપાલ જેવા જે દુર્ભાવ વાળા હતા, અસુરો હતા, એમને પણ જેણે સદગતિ આપી. તો વિચાર કરો કે એવા પ્રભુને સ્નેહથી ભજવામાં આવે તો એવા જીવનું શું કહેવું એના કલ્યાણનું. તો એ વાતને ભી સમજાવે છે. અને આ બધાથી ભાઈ બ્રહ્મની ઈચ્છા થઈ, તો લીલામાં કોઈ પ્રયોજન નથી. લીલા તો એક એમનો સહજ આનંદ છે, બ્રહ્મનો. એ સહજ આનંદ પોતાનો લીલા રૂપે પ્રગટ કરી દે છે. એ આખી સૃષ્ટિ છે જે આપણે પ્રપંચાત્મક જોઈએ છીએ. તકલીફ ક્યાં આવે છે કે જ્યારે આપણે સેલ્ફ સેન્ટર્ડ થઈ જઈએ કે આ બધું મારા માટે. સર્ગ લીલા સમજે તો શું સમજે કે આ સર્ગ આખું ભગવાનની ક્રીડા માટે છે, ભગવાન માટે છે, ભગવાન માંથી છે અને ભગવાન માટે છે. આટલી વસ્તુ સમજાઈ જાય ને મારા વાલા,
તો બેડો પાર થઈ જાય. ઓલી સેલ્ફ સેન્ટર્ડ આપણી માનસિકતા છે ને, એના કારણે જ આપણે દુઃખી છીએ કે ફલનો અનુભવ નથી કરી શકતા. હવે જોવો, એનો મોટામાં મોટું ઉદાહરણ શું કે ટેરરિસ્ટ હુમલો એ ખરાબ જ છે. ટેરરિસ્ટ હુમલો થઈ જાય કે કઈ બહુ મોટા પ્રમાણમાં મનુષ્યો મરી જાય, કોરોનામાં જેમ થયું મરી જાય, તો આપણે ખૂબ જ દુઃખ પ્રગટ કરીએ. આપણે ખૂબ જ એમ કહીએ કે મોટી જાનહાનિ થઈ, આટલી હિંસા થઈ, ટેરરિસ્ટમાં આપણે નિંદા કરીએ કે આટલી હિંસા થઈ. ઈ હિંસા આપણને હિંસા શું કામ લાગે છે? કેમ કે આપણા હારે થઈ, મનુષ્યો હારે થઈ. પણ રોજના આટલા પશુઓને આપણે મારી નાખીએ, ઈ હિંસા આપણને ક્યારેય હિંસા લાગતી જ નથી. એના માટે કોઈ બોલતું નથી. શું કામ? કેમ કે વી આર સેલ્ફ સેન્ટર્ડ. આપણે એમ સમજીએ છીએ કે આ પ્રકૃતિ, આ પૃથ્વી બધું આપણા માટે જ છે, અને એના કારણે જ બધી ઉપાધિઓ આપણી ઊભી થાય છે. પણ સર્ગલીલાથી એ સમજવાનું છે કે આ ભક્તિ આપણને એ સમજાવે છે કે આ સૃષ્ટિ, એમાંય ખાસ કરીને ગુણાતીત સૃષ્ટિ અથવા તો પુષ્ટિ સૃષ્ટિ આપણે કહીએ કે પ્રભુએ પોતાની કાયાથી, આ સર્ગ જ છે ને, ક્રિએશન. તો કોઈ ભી ક્રિએશન કરવામાં ઘણું બધું લાગે, તો એ બ્રહ્મમાંથી જ આવ્યું છે. જેમ મેં કહ્યું ને, આપણે ત્યાં કોઈ અલગ બીજા તત્વની એવી કોઈ કલ્પના નથી કે શૈતાન છે, કે ચાહે અસુર કયો, દૈત્ય કયો, દેવ કયો, દાનવ કયો, બધું જ બ્રહ્મમાંથી જ પ્રગટ થયું છે. એ સર્ગ લીલા છે. હવે આટલું કહીને ઉદ્ધવજી જવા લાગ્યા એટલે વિદુરજીએ રોક્યા કે ઉભા રહ્યો, ભગવાને તો તમને કહ્યું તું મને જ્ઞાન આપવાનું, તો તમે તો એ આપ્યા વગર જાઓ છો. ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે ભગવાને મૈત્રેય ઋષિને એ આજ્ઞા કરી છે કે એ તમને એ જ્ઞાન આપશે. તો મૈત્રેય ઋષિ પાસે તમે જાઓ અને એમને ભગવાનની આજ્ઞા પ્રાપ્ત છે, એટલે એમની પાસે જઈને તમે એ જ્ઞાનને પ્રાપ્ત કરો. તો આ રીતે ઉદ્ધવજી ત્યાંથી ભગવાનના એ રસમાં નિમગ્ન થઈને આપ નીકળી ગયા અને મૈત્રેય ઋષિ પાસે જવા માટે વિદુરજી આપ ફરી પાછા ગંગાજીને કિનારે, જ્યાં મૈત્રેયજી બિરાજતા, ત્યાં જઈને એમના સન્મુખ થયા. તો મારા વાલા, આ રીતે મૈત્રેય ઋષિ પાસે જાય છે અને મૈત્રેયજી પણ ખૂબ જ પ્રસન્ન થઈને વિદુરજીને આવકારે છે. બંનેનું મિલન ત્યાં થાય છે અને ત્યારે વિદુરજી હવે પ્રશ્નો એમને પૂછે છે અને વિનંતી કરે છે કે આપને તો ભગવાનની આજ્ઞા છે અને આપ મને આખો ક્રમ સૃષ્ટિનો દેખાડો. જે મારા પ્રશ્નો છે એનું જ્ઞાન મને ભગવદ આજ્ઞા પ્રમાણે આપો. મુખ્ય હંમેશા હું કહું છું કે આપણી વૃત્તિઓ જ્યાં લાગેલી હોય છે ને, આપણા પ્રશ્નો ભી એને રિલેટેડ જ હોય. અહીં આ ભક્તોની, ભગવદીઓની વૃત્તિ પૂર્ણપણે કૃષ્ણમાં લાગેલી છે, એટલે એમના પ્રશ્નો પણ અલૌકિક છે. અને એ પ્રશ્નોના કારણે આ બધાની કૃપા આપણા ઉપર એટલી બધી છે કે આમની કૃપાથી આપણને રસ પ્રાપ્ત થાય છે. કેમ કે આમણે પ્રશ્નો કર્યા. તો પ્રશ્નો એ ભી શીખવાની વસ્તુ છે. પ્રશ્નો કેમ કરવા, કયા કરવા, કેવી રીતે કરવા. હવે એક બહુ સુંદર વાત વિદુરજી મૈત્રેય ઋષિને કહે છે. એક રીતે પૂછે છે કે સુખાય કર્માણી કરોતિ લોકો નતે સુખમન્ય દુપારમવા. લોકો જે કંઈ કરે છે એ સુખ માટે કરે છે. જેટલા ભી કર્મ કરે છે એ સુખ મળે અને દુઃખનો નાશ થાય, પણ એવું થતું નથી. ઉલટાનું કર્મો કરવાથી એ વધારે દુઃખને પ્રાપ્ત કરે છે.
તો આ વિષયમાં જે કરવા યોગ્ય હોય એ ભગવાન આપ અમને કહો. અહીં ફરી જો ભગવાન કહ્યા, ભગવાન એટલે કે આપ ભગવત સંબંધી છો, તેથી આપ જે કહેશો એ 100% દુઃખને દૂર કરવા વાળું હશે. શું કામ હશે એ આગળ આપને જનાર્દન કહે છે એટલે એનાથી બતાવશે. તો જેટલા લોકો સુખ માટે ઉદ્યમ કરે છે, આચાર્ય ચરણ કહે છે કે લોકમાં સુખ બે પ્રકારનું હોય. એક તો સુખ અને બીજું દુઃખનો અભાવ. કેમ કે દુઃખનો અભાવ કારણરૂપ છે ને, દુઃખ ના હોય એટલે સુખ હોય. તો આપણે ભી સતત એના માટે તો પ્રયત્નશીલ હોઈએ છીએ. કોઈ ભી કર્મ આપણે કરીએ, સુખાય કર્માણી કરોતિ લોકા, જેમ વિદુરજી કહે છે, સુખ માટે કરે. પણ હવે જે કાંઈ કરે છે અહીં એ બધું અંતે તો દુઃખ કરાવનારું જ હોય છે. ઘણી વખત સુખનું સાધન જ દુઃખ કરાવનારું હોય. સાધન હોવાનું જ્ઞાન તો દુઃખ કરાવનારું હોય. તો એવા લૌકિકમાં જેમ કોઈ સુખને પ્રાપ્ત કરવા માટે તમે ફરવા જાઓ, ક્યાંક તમે ફરવા જાઓ તો તૈયારી કેટલી કરવી પડે, એ એનું સાધન છે. એ સુખ પ્રાપ્ત કરવા માટે તમે એટલું સાધન કરો, એમાં દુઃખે ઘણું થાય. ઘણી વખત દુઃખે થાય એમાં ઘણું બધું. તો આવા લગભગ તમે સુખ પ્રાપ્તિના કોઈ બી સાધન લૌકિકમાં જુઓ, એમાં દુઃખ તો જોડાયેલું જ છે. પણ સુબોધનીજીમાં આપ કહે છે કે એવું સાધન કહો કે જેમાં સાધન પણ સુખરૂપ હોય અને વ્યક્તિ પોતાના અર્થરૂપે સુખને પ્રાપ્ત કરી શકે. વિદુરજી એવું પૂછે છે આનાથી કે સાધન સુખનો ક્યાંક ક્યાંક આભાસ છે, થોડું ઘણું મળે ખરી, પણ ટકતું નથી. તો એ સુખ સ્થિર થાય એવું કંઈક સાધન આપ અમને કહો. કેમ કે આપ કહેવાને યોગ્ય છો. ખરેખર દેવના લીધે કૃષ્ણથી જે વિમુખ અધર્મ કરવાના સ્વભાવ વાળા ઘણા દુઃખી જનો છે, તેના ઉપર અનુગ્રહ કરવા જનાર્દનના ભાગ્યવાન જીવો આ લોકમાં ફરે છે. આપના જેવા ભગવદીઓ આ લોકમાં કેમ ફરે છે એનું કારણ બતાવે છે કે જનસ્ય કૃષ્ણાદ વિમુખસ્ય દેવાદ ધર્મશીલસ્ય સુદુઃખિતસ્ય અનુગ્રહાય ચરંતિ નૂનમ ભૂતાની ભવ્યાની જનાર્દન. સુબોધનીજીમાં કહે છે કે અનુગ્રહ કરવાને માટે ભગવાને જ આજ્ઞા આપી છે ફરવાની. એ આજ્ઞા સામાન્ય આજ્ઞા અને ખાસ આજ્ઞા. સામાન્ય આજ્ઞા એટલે બધાને આ ઉપદેશ દેજો, અને ખાસ આજ્ઞા એટલે કોઈ વ્યક્તિ વિશેષ કે જીવ વિશેષ માટે કીધું હોય કે આને આ ઉપદેશ આપજો. એના માટે જ ભગવદીઓ આપ ફરે છે આવા દુઃખી જનો ઉપર. કેવા દુઃખી જનો ઉપર? તો કહે છે કે જે સ્વભાવથી જ દુષ્ટ કર્મ કરવા વાળા છે, કે જે સ્વભાવથી અધર્મમાં રત છે, એવા જે સ્વભાવ વાળા જીવો, જીવા સ્વભાવ હતો દુષ્ટા, જે કહ્યું ને, એ દુઃખી જીવો ઉપર કૃપા કરવા માટે જનાર્દનના ભાગ્યવાન જીવો લોકમાં ફરે છે. એમનું કોઈ ભગવદીઓનું ફરવાનું કોઈ સ્વાર્થનું પ્રયોજન નથી હોતું. મારા વાલા, સ્વાર્થી એ ભગવદી નહીં. એની લોક દ્રષ્ટિ, જેમ મેં કહ્યું ને, એનો સેલ્ફ સેન્ટર્ડ નજરિયો ના હોય ભગવદીયનો ક્યારે. જેમ ભગવાન એક લોક દ્રષ્ટિ, વિશ્વ દ્રષ્ટિ આપણામાં ખીલે ને, એ આ સર્ગ લીલાથી ખીલે હો મારા વાલા. તો એમનામાં ક્યારે સ્વાર્થ જેવા ગુણો ઉત્પન્ન થતા જ નથી. એ ભગવદીઓ હવે કેવા છે કે જે ભૂતાની, જે જન્મેલા છે, એ એમના સંબંધમાં આવતા એમને પોતાના સમાન ભાગ્ય રૂપ કરી દે છે. ભગવદીઓ નું મહાત્મ્ય કેવું કહ્યું? જનાર્દન જો
અહીં એક વાત બહુ સુંદર કહે છે કે જન્મ લેવો જ દોષ રૂપ છે. કેમ કે દોષ કર્યા એટલે જન્મ મળ્યો. સુબોધનીજી માં આપ કહે છે જનાર્દન એટલે કે જનાયા અર્દન, જે એ દુઃખ નું કારણ છે ને એને જ કાપી નાખે, એટલે કે પાછો જન્મ જ ના થાય. એવા જે સંઘના જનો છે એ આ ભગવદીઓ છે, એ જનાર્દનના સેવકો. તો એવા સેવકો શું કરે છે કે એના દોષને તો કાપી દે છે, પણ એને પોતાની સમાન ભાગ્યવાન કરે છે. જે રસમાં એ પોતે નિમગ્ન છે, એ રસ આપનારા એવા આ જનાર્દનના જનો છે. અને દુઃખી જીવો કેવા છે કે જે સ્વભાવથી જ અધર્મ જેને ગમે છે, સ્વભાવથી જ જેની અધર્મમાં રુચિ છે, એવા જીવો. તો આ રીતે અનેક પ્રશ્નો વિદુરજી મૈત્રેય ઋષિને પૂછે છે. હવે મૈત્રેય ઋષિ સૃષ્ટિ નો ક્રમ આખો કહે છે. ઘણી રીતે વિદુરજીએ કહ્યું અને કહ્યું કે આપને તો ભગવદ આજ્ઞા પણ છે મને એ જ્ઞાન દેવાની. ત્યારે મૈત્રેય આખી પરંપરા બતાવી કે કેવી રીતે આ શ્રીમદ ભાગવત મને આ જ્ઞાન પ્રાપ્ત થયું, અને પરંપરા બતાવીને કહ્યું કે સૃષ્ટિની પહેલા ભગવાન એક જ હતા. ભગવાન એક આશેદમ અગ્ર આત્મનામ વિભુ. એ ભગવાનને સિવાય બીજું કાંઈ નતું. કોઈ જોવાની વસ્તુ, કાંઈ દ્રશ્યમાન જગત, કોઈ વસ્તુ નથી. બધું ભગવાનની અંદર હતું. એકમેવા દ્વિતીય એવા ભગવાનને મનમાં એ પ્રભુને મને ઈચ્છા ઉપની યશ થાવા વિસ્તાર, જેમ સર્ગ ગોપાલદાસજી કહે છે એ રીતે. તો એ વિસ્તાર થવાની ઈચ્છા થવાથી ભગવાનની જે સર્વભવન સામર્થ્ય રૂપા માયા છે. સમય આપણી પાસે ઓછો છે એટલે હું આખું થોડું બ્રીફમાં સમજાવું છું. શ્લોક વાઇઝ બહુ નથી ચાલતો, અધ્યાય વાઇઝ, પણ એક આખો એનો જે કે ને જીસ્ટ આપને પીરસી દઉં તો એનાથી આપને આઈડિયો આવી જાય. ભગવાનમાંથી એ સર્વભવન સમર્થ રૂપ માયા એ આપની શક્તિ છે. આપણે ત્યાં માયાને ભગવાન શક્તિમાન છે અને માયા એમની આજ્ઞાકારીણી દાસી છે. ભક્તિ સુંદરીને માયા દાસી બે મુહૂર્ત પ્રગટાવીએ, જે આપણે ત્યાં વલ્લભાખ્યાનમાં આપણે ગાઈએ છીએ. તો એ સર્વભવન સામર્થ રૂપ માયા દ્વારા આપે સૃષ્ટિની રચના માટે ઈચ્છા કરી, અને એના દ્વારા આખું મહત તત્વ, જે મૂળ કારણો 28 તત્વોનું પ્રાગટ્ય થયું. પ્રાકૃતિ, પુરુષ, કાલ, કર્મ, સ્વભાવ, મહાભૂતો, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, તન્માત્રાઓ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, એ બધાના વિષયો, એના દેવતાઓ, અધિષ્ઠાતા, આખું બખડ જંતર ભેગું થયું. હું છે ને હાર્ડવેર ભણ્યો એટલે મને કોમ્પ્યુટર ને લેપટોપ ને બધું ખોલતા બહુ આવડે. એમાં અંદર એટલું બધું બખડ જંતર હોય ને, એટલું બધું આખું કારણ. કેમ કે આવડી સૃષ્ટિ તમે જો કંઈક સર્ગ કરો, તમે કંઈક ક્રિએટ કરો તમારા લેવલે, તો એમાં તમારે કેટલું ભેગું કરવું પડે? ઘણું બધું. પિકનિક જ જાય તો એ એક પ્રકારનો સર્ગ જ છે ને આપણો. તો આપણે કેટલી એમાં વ્યવસ્થાઓને કરવી પડે. તો ભગવાન આટલું આખું ઊભું કરે તો એમાં આખું મેનેજમેન્ટ જોઈએ, બધી આટલી બધી વ્યવસ્થાઓ. આપણે આંખ દીધી છે તો જોવાનું કંઈક હોવું જોઈએ, કાન દીધા છે તો કંઈક સાંભળવાનું હોવું જોઈએ, જીભ દીધી છે તો કંઈક વાણી ભી હોવી જોઈએ, કંઈક ગ્રહણ કરવાનો રસ ભી હોવો જોઈએ, ત્વચા દીધી છે તો કંઈક સ્પર્શ ભી હોવો જોઈએ.
તો તેમાં આખું વર્ણને ને જેમ મેં કહ્યું ને કે આપણે ત્યાં એને હિરણ્યમય એ જે પુરુષ છે એ આટલા 1000 વર્ષ સુધી એ ગર્ભમાં જેમ બાળક રહે એવી રીતે 1000 વર્ષ સુધી આંડકોશ, ભાગવતમાં શબ્દ આંડકોશ આવે છે, અને પછી એમાં તાપ વધ્યો અને તાપ વધીને ધડાકો થયો. આપણે એ જ કહે છીએ, જે બિગ બેંગ થિયરી કહે છે એ જ વાત. બ્રહ્મ ઘણી રીતે સૃષ્ટિ કરે. બ્રહ્મની સૃષ્ટિ કરવાની ઘણી બધી રીતો હોઈ શકે. દરેક કલ્પોમાં કલ્પ પ્રમાણે અલગ અલગ સૃષ્ટિ કરે. કાલની ગણના, મારા વાલા, આ બધું આપણે એક એક શ્લોકથી સુબોધનીજીથી લઈને તો કાલની સૃષ્ટિમાં તો તમારો મગજ ચક્રાવે ચડી જાય. એટલી ગણતરીઓ. બ્રહ્માજીનો પરાર્થ ને આપણો દિવસ ને બ્રહ્માજીના દિવસ ને તો આખું. અને એને તમે જ્યારે સાયન્સ સાથે વિચારો તો આપણને એમ થાય, સેલ્યુટ થાય કે ભાઈ આ બધી વાત સાયન્સ આજે જે કઈ કહે છે એ ઓલરેડી આપણા શાસ્ત્રોમાં છે, આપણા પુરાણોમાં છે. બ્રહ્મની જે સૃષ્ટિની બ્યુટી છે એ આમાં બતાવવામાં આવી. તો બધા કારણો પેલા ઉત્પન્ન થયા. મૂળ 28 તત્વો જે આપણે ત્યાં કહેવામાં આવે છે, પંચ તન્માત્રા, પંચ મહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયો, અહંકાર, મહત્તત્વ, પ્રકૃતિ, પુરુષ, કાલ, કર્મ, સ્વભાવ, આ બધા તત્વો પ્રગટ થયા. એના દેવતાઓ પ્રગટ થયા. હવે બધું પ્રગટ થઈ ગયું, પણ બધા ભેગા થઈને આ મૈત્રેય ઋષિ જે કઈ વર્ણન કરે છે ને એને હું મારા શબ્દોમાં બ્રીફમાં મારા વાલા આપને કહું છું. શ્લોક વાઇઝ તો પછી શું આપણે પહોંચી નહીં શકીએ આખું. હજી આપણે બ્રહ્માજીનો પ્રાગટ્ય, વારા અવતારનું પ્રાગટ્ય, એ બધું જોવાનું છે. તો જેટલું સ્પીડ થઈ શકશે એટલું કરશું. બાકી હજી 2 દિવસ તો છે જ આપણી પાસે. પણ એક માળખું આપને 3જા સ્કંદનું આખું સ્ટ્રક્ચર ખ્યાલ આવી જાય તો પછી આપ વાંચશો તો આપને વધારે આનંદ આવશે. તો ભગવાને પોતાનામાંથી આ બધું પ્રગટ કરી દીધું. ભગવાનની જે ઈચ્છા થઈ બહુરૂપ થવાનું, એકમાંથી બહુરૂપ થવાનું. તો બધા દેવતાઓ ભેગા થયા, પણ કોઈને ખબર ના પડી કે હવે કરવું શું. કેમ કે એ બધું ભેગું થવા છતાંય છૂટા હતા બધા. કોઈને પોતાના સામર્થ્યનું જ્ઞાન નતું કે કોઈએ પોતે ક્રિયા કેમ કરવી એ કોઈ એમને કઈ સૂઝ નથી. તો બધાએ ભેગા થઈને ભગવાનની સ્તુતિ કરી કે અમે બધા છીએ, પણ આમાં કઈ રીતે હવે આગળ શું કરવાનું છે એ કોઈને અમને, હવે આપ જ અમારા પિતા છો, આપ અમને પ્રગટ કરવા વાળા છો, તો અમને સુજાડો. તો ભગવાન અંતર્યામી સ્વરૂપે બધે પ્રવિષ્ટ થયા. દરેકમાં ભગવાન પ્રવિષ્ટ થયા. આ જસ્ટ લાઈક એવું છે કે બધું ભગવાનથી ચાલે છે. એ જેટલા તત્વો છે એ પણ ભગવાનને કારણે ક્રિયારત. ભગવાન ચેષ્ટારૂપ થયા ને ત્યારથી કાલ પ્રગટ થઈ ગયું. ભગવાનની ચેષ્ટા કંઈક થઈ ત્યારથી કાલ પ્રગટ થઈ ગયો. અને ભગવાન અંતર્યામી સ્વરૂપે દરેકમાં પ્રવિષ્ટ થયા ત્યારે બધા તત્વો કાર્યરત થવા લાગ્યા. અને આ રીતે 23 તત્વ સમુદાયમાં દેવયોગે માત્રાઓ વડે બ્રહ્માંડને ઉત્પન્ન કર્યું. જ્યારે ભગવાને પ્રવેશ કર્યો ત્યારે વિશ્વ ઉત્પન્ન કરનાર તત્વનો ગુણ કંઈક અંશે ક્ષોભ પામ્યો અને તેમાંથી એક બ્રહ્માંડ થયું. જ્યારે એ તત્વ અન્યોન્યને મળ્યા ત્યારે એમાંથી ચરાચર લોક થયા અને વ્યક્તિમાં પણ સર્વ તત્વોનો પ્રવેશ થયો. જો અહીં આખું વિરાટ પુરુષનું વર્ણન કેવી રીતે એ વિરાટ 1000 વર્ષ સુધી અંડકોશ માર્યો, એમાં બધા પછી એક એક સેન્સીસ આવી, એના દેવતાઓ આવ્યા,
એ વિરાટના તપવાથી એમાં કેટલાક સ્થાન છિદ્ર રૂપે પ્રગટ થયા, એ હું તમને કહું છું, એ તમે સાંભળો. એ વિરાટને પ્રથમ મુખ થયું, તેમાં અગ્નિએ પોતાના અંશ વાણી સાથે પ્રવેશ કર્યો. તેથી એ જે કાંઈ પોતાના અંશ વાણી વડે કહેવાનું હોય તે દેવતાથી અધિષ્ઠિત ઇન્દ્રિય દ્વારા કહી શકે. જો સૃષ્ટિમાં બધી જરૂરિયાત છે, આ સર્ગ છે, કારણ કે અહીંયા આ જોશે ભાઈ, આપણને આ ફંક્શન જોઈએ, આખું પ્રોગ્રામિંગ છે. સોફ્ટવેરની ભાષામાં કહો તો ભાઈ આ કી દબાવે તો આ ફંક્શન થવું જોઈએ, આ કી દબાવે તો આ ફંક્શન. તો એના અધિષ્ઠાતા દેવતા છે ને, એ પ્રોગ્રામિંગ છે. તો ત્યાં એના અગ્નિ વાણી સ્થાપિત કરી, તાળવું નીકળ્યું, તેમાં વરુણે દેવતા રૂપે પ્રવેશ કર્યો. જીભ વડે એ રસના જ્ઞાનને સંપાદન કરે છે. વિષ્ણુનો પ્રવેશ થતા બે નાસિકા દેખાય, તેમાં અશ્વિની કુમારો દેવતા થયા. ઘ્રાણ ઇન્દ્રિય વડે ગંધનું જ્ઞાન થાય છે. એને બે આંખો નીકળી, તેમાં સૂર્ય દેવ તરીકે પ્રવેશ્યા. સૂર્ય ના હોય તો આપણે કઈ જોઈ ના શકીએ. અધિષ્ઠાતા છે, પ્રકાશ છે એ અધિષ્ઠાતા છે. એ નેત્રમાં પ્રવેશ થયા. જો સાયન્સ પણ આની પાછળનું જો, પ્રકાશ વગર તમારી આંખો હશે તો એ શું કામનું? કાંઈ દ્રશ્યમાન છે, કોઈ દેખાય એવી વસ્તુ છે, એ પ્રકાશ હશે તો દેખાશે ને, બાકી ભલે ને આંખ હોય તો શું કામ? તો સૂર્ય એના અધિષ્ઠાતા રૂપે આ વિરાટ પુરુષનું આખું વર્ણન કરવામાં આવે છે. ચર્મ ઇન્દ્રિય થઈ, તેમાં લોકને પાવન કરનાર વાયુએ દેવ તરીકે પ્રવેશ કર્યો. પ્રાણ ઇન્દ્રિય વડે એ સારી પેઠે સ્પર્શનો અનુભવ કરી શકે. ચામડી જે છે ચર્મ ઇન્દ્રિય, એમાં વાયુએ પ્રવેશ કર્યો. તો સ્પર્શ આ તન્માત્રાઓ છે, સાથે સાથે કે એની અનુભૂતિ થાય. એની અનુભૂતિ ના થવી એટલે કઈક ગડબડ છે, આપણે કઈ ખોટું પડી ગયું. તો એવી રીતે છે મારા વાલા. એવી જ રીતે ઔષધિ નામની ના દેવતાએ ત્વક ઇન્દ્રિયમાં પ્રવેશ કર્યો. આ રીતે દરેક ઇન્દ્રિયો પુરુષને સત્વ ઉત્પન્ન થયું, તેમાં મહાન દેવ થયા. ચિત્ત ઇન્દ્રિય વડે ચેતનને પામવા લાગ્યા. આ વિરાટ પુરુષના મસ્તકથી સ્વર્ગલોક, પગથી પૃથ્વી ઉત્પન્ન થઈ, નાભીથી આકાશ થયું. એમાં ગુણની વૃત્તિઓ તથા દેવો વગેરે પ્રતીત થાય છે. આ રીતે મારા વાલા આપણે આખું મોડેલ છે, એક વિરાટ મોડેલ છે. આપણે બધા મિનિએચર્સ છીએ, આપણે બધા એના મિની મોડેલ્સ છીએ. એક વાત સમજો, એક થિયરી એવી બી છે કે આપણી અંદર પણ એક આખું મિનિએચર યુનિવર્સ કામ કરે છે. હોઈ શકે બ્રહ્મની સૃષ્ટિમાં કાંઈ બી હોઈ શકે, યુ નેવર નો. તો આખું આ વિરાટ જે મોડેલ બતાવવામાં આવે છે એ જીવનું મિનિએચર, જીવ એનું મિનિએચર છે. તો આપણે સાંભળી શકીએ, આપણે જો જીવ આ ક્રીડા એની આખી છે, એમાં દરેક પ્રાણી છે, એટલા આપણે નથી. આપણે આપણા જ વેન્ટેજ પોઈન્ટ થી બધું જોઈએ છીએ ને, આપણા જ અહંકાર થી બધું જોઈએ છીએ ને, એટલે ઉપાધિ થાય. કાલે મેં કહ્યું ને કે ખરેખર હું તમે કોને કયો, એક્ઝેક્ટલી પિન પોઈન્ટ હું કોણ, આખું બખડ જંતર છે મારા વાલા. કમ્પ્યુટર ખોલીને આખું કમ્પ્યુટરને તમે પૂછો કે કમ્પ્યુટર એમ કાલે બોલવા માંડે આપણી જેમ કે આઈ એમ કમ્પ્યુટર, તો વોટ ઇઝ કમ્પ્યુટર? એ ખોખું છે એ કમ્પ્યુટર છે, હાર્ડ ડ્રાઈવ છે એ કમ્પ્યુટર છે, મધરબોર્ડ છે એ છે, કે એમાં આવતા જે કેબલ્સ છે એ છે, કે એનું સોફ્ટવેર કમ્પ્યુટર છે, કે શું કમ્પ્યુટર છે? એ પિન પોઈન્ટ નહીં કરી શકે. આખું જે એનું બખડ જંતર ભેગું થયેલું છે ને, એ કમ્પ્યુટર છે. એમાં ચેતના, જો પુરુષ છે ને એ શુદ્ધ ચેતના છે. પ્રકૃતિને પુરુષ જે અહીં વર્ણન કરવામાં આવે, પુરુષ છે એ શુદ્ધ ચેતના. હવે એ ચેતના શુદ્ધ જયારે બીજા આખા બખડ જંતરને હું સમજવા લાગે ને, ત્યારે ઉપાધિ થાય. આખો ખેલ સમજો તમે. વીજળી શું છે? વીજળીનું કોઈ રૂપ ખરું?
એને કમ્પ્યુટરમાં તમે પ્રવાહિત કરો તો એ આ રીતે બધી એપ્લિકેશનના રૂપમાં ખુલી જાય. બલ્બ જોડો તો પ્રકાશ બની જાય, સ્પીકરમાં જોડો તો અવાજ બની જાય. તો ખરેખર હું કોણ છે એ વિચાર કરો. આ દેહ હું છું. આપણે વ્યવહારમાં એમ કહે કે હા હું અક્ષય, તો અક્ષય કોણ? આ દેહ હું કે આત્મા હું કે આ ઇન્દ્રિય હું? તમે પિન પોઈન્ટ ક્યાંય નહીં કરી શકો. આખું એટલું બખડ જંતર છે ને કે એને સમજવું. એટલે વિદુરજીને હજી એ પ્રશ્નો રહી ગયા. વિદુરજીએ કહ્યું કે નહીં, જે નિર્ગુણ બ્રહ્મ છે એ કઈ રીતે સગુણ આ સંસારમાં રૂપ નામથી બધા એના જ રૂપો છે, તો એ દુઃખ કેમ પામે છે, કે એ કૃપણ કેમ થાય છે? કૃપણ એટલે કે દીન થવું. ભગવાન સર્વ સામર્થ્યવાન હોવા છતાં એ કૃપણ કેમ થાય છે? એવા અનેક પ્રશ્નો. તો સુખદેવજી મૈત્રેય ઋષિ કહે છે કે સેયમ ભગવતો માયા, આ તો ભગવાનની માયા છે. કે એ સગુણ જેવી રીતે તમે સમજો કે એકમાંથી અનેક ની વાતને આપણે ઉદાહરણથી સમજીએ કે તત્વતઃ એક છે ને અનેક, તો એના ઘણા ઉદાહરણો સોનાના દાગીના દ્વારા ને કહેવામાં આવ્યા. પ્રકાશ હોય, પ્રકાશનો કોઈ રંગ નથી હોતો, પ્રકાશ સફેદ જ હોય. પણ એને પ્રિઝમ માંથી કાઢવામાં આવે તો એમાંથી 7 રંગ આપણને જોવા મળે. તો એવી રીતે એ બ્રહ્મ માયારૂપી પ્રિઝમ દ્વારા જ્યારે એ સૃષ્ટિને પ્રગટ કરે છે તો એની લીલા છે. જોવો, એ નિર્દોષ છે, એને કોઈ દોષ કેમ નથી લાગતો? કેમ કે એના માટે કઈ પર નથી, કોઈ ભેદ નથી, અને એ નિર્દોષ છે. ને એક બાળક જેમ ક્રીડા કરવા માટે આખો ફેલાવો વિસ્તાર કરે, એવી રીતે પોતાનો જ વિસ્તાર એને અને અલગ અલગ રૂપ નામોથી એમાં એ ક્રીડા કરે છે. તો એ ભગવાનની માયા છે કે જેવી રીતે મૈત્રેય ઋષિ એનું ઉદાહરણ આપે છે કે જલમાં જ્યારે કંપન આવે, તરંગો હોય ને, જલ હોય સ્થિર ના હોય ને વાયુ દ્વારા એમાં કંપન આવે, તો જલમાં જે ચંદ્ર નું પ્રતિબિંબ દેખાતું હોય એ ભી હલતું દેખાય. પણ એનો મતલબ એમ નથી કે ચંદ્ર હલે છે, ખરેખર એનું પ્રતિબિંબ હલે છે. તો એનાથી એ સમજાવવા માંગે છે કે એવી ઘણી વસ્તુ છે કે જેને તમે જો એક રીતે જે આપણી બુદ્ધિથી યતો વાચો નિવર્તન્તે, એ ભગવાનને વાણીથી બુદ્ધિથી આપણે માપી શકતા નથી. એક હકીકત છે. એમની સર્વ શક્તિમત્તાને, સર્વ સામર્થ્યને હું તો એમ કહું કે ભગવાન પોતે નથી જાણતા કે પોતાનામાં કેટલું સામર્થ્ય. જેમ ઉદ્ધવજી કહે છે ને કે પોતે વિસ્મિત થઈ જાય છે, તો ભગવાન પોતે વિસ્મિત થાય છે. એવું સામર્થ્ય જેની ગણના ભગવાનને પોતાને, વીજળીને પોતાને ખબર નથી કે હું પ્રવાહિત થઈને કેટલા રૂપોમાં, એ તો એની સહજ ઓલી છે. એ જ્યાં સંબંધમાં આવે ક્યાંક નામ રૂપ પ્રગટ કરી દે. તો મારા વાલા, એ નામરૂપી સૃષ્ટિનું આખું જે બ્લુ પ્રિન્ટ જેને કયો, એ આખી આ નકશો છે, એ આમને હજી સમજાણો નહીં કે આ કઈ રીતે કેમ થયું. તો કહ્યું કે સેયમ ભગવતો માયા, એ જ ભગવાનની માયા છે કે જેને તમે તમારી બુદ્ધિથી, તમારી વાણીથી માપી નથી શકતા. એ વ્યાપક હોવા છતાંય ભક્તિથી બંધાયેલા છે. એક જગ્યાએ રૂપ એ બધે છે અને બધે નથી. પણ આપણે ત્યાં એ વિરુદ્ધ ધર્માશ્રયત્વ જેમ બાલ ભાવ ને કિશોર ભાવમાં આપણી સેવા ભાવનામાં કરવામાં આવે, તો એ માયા એ પ્રકારની છે કે બ્રહ્મના અસલ સ્વરૂપને કંઈક જુદી રીતે પ્રોજેક્ટ કરે, કંઈક જુદી રીતે દેખાડે. પણ જેમ માયાવાદીઓ કહે છે એમ એ ખોટું નથી, આર્ટિફિશિયલ છે.
ભગવાનના જ રૂપ બધા છે, પણ આપણે બધા આર્ટિફિશિયલ છીએ. આર્ટિફિશિયલ હોવું ને અનરિયલ હોવું જુદી વસ્તુ છે. આર્ટિફિશિયલ ઇન એ સેન્સ કે આપણને જે કાંઈ પ્રાપ્ત થયું છે, જો અહંકાર તો ભગવાનનો પણ છે, બ્રહ્મનો પણ છે. હોવાપણું, પોતાના હોવાપણાનું ભાન, એ અહંકાર તો એ બ્રહ્મનો પણ છે. પણ કર્મ તો બ્રહ્મનું છે, પણ બ્રહ્મનું કર્મ એ ભગવાન તરીકે લીલા કહેવાય, કેમ કે એને બધું સહજ છે. આપણું કઈ સહજ નથી, નેચરલ નથી, આર્ટિફિશિયલ છે. આપણું ઐશ્વર્ય કયો, આપણું વીર્ય કયો, આપણું જ્ઞાન કયો, એ બધું કંઈક લિમિટેડ છે અને કોઈક અંશમાં એની મર્યાદાઓમાં બંધાયેલું છે. સર્વતંત્ર સ્વતંત્ર નથી. આપણું ઐશ્વર્ય પણ કોઈ આપણને બે ગાર ના ઠોકે ત્યાં સુધી છે. આપણું વીર્ય પણ આપણે લડી શકીએ ત્યાં સુધી છે. આપણું જ્ઞાન પણ સીમિત છે. આપણું યશ પણ ઉપાધિ વાળું છે. આજે સારા કામ કરશો તો બધા વાહ વાહ કહેશે, જે બોલશે ને યશ ગાશે. એક ખરાબ કામ કરશો તો એ જ યશ કાલે અપયશ થઈ જશે. આ આપણું યશ છે. આપણી શ્રી પણ એવી કઈ કાયમી નથી, કેમ કે કાયમી શ્રી તો ભગવાનનો વાસ હોય ત્યાં જ હોય. શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી. એવી રીતે આપણું વૈરાગ્ય થર્ડ ક્લાસ છે. સોરી ટુ સે, પણ છે, હકીકત છે. આપણું વૈરાગ્ય, આપણને વૈરાગ્ય આપણા માટે એટલે ઓલું વાત કે સ્મશાન વૈરાગ્ય. આપણું સ્મશાન વૈરાગ્ય એ થોડીક વાર પૂરતું. જેમ સ્મશાનમાં કોઈને બારવા ગયા હોય ને ત્યાં બેઠા હોય તો ત્યાં બહુ ફિલોસોફીના ફુવારા ઉડે. ત્યાં એકદમ એવી શાસ્ત્રો પુરાણોની વાત કરે કે સંસાર અસાર છે, જીવનમાં કઈ નથી. આ જો કાલ હાલતા હતા ને વહી ગયા, હજી તો કાલે વાત કરી હતી, જો અત્યારે આપણે બારવા ભેગા થયા. એવું બધું, એટલી વૈરાગ્યની વાત કે સંબંધો જો કઈ નથી, કઈ ભેગું આવતું નથી. ઈ જ બહાર જઈને શેર બજારના સોદા મારતો, તો સમજો કે એ સ્મશાન પૂરતું જ હોય. સ્મશાનમાંથી જેવો નીકળે એટલે એ વૈરાગ્ય પૂરું. તો આપણામાં એ 6 ગુણો અંશ તરીકે છે, પણ એ કઈક આર્ટિફિશિયલી છે. એટલે આપણે કરીએ એ કર્મ છે ને ભગવાન કરે એ લીલા છે. આપણા કર્મમાં દોષની સંભાવના છે, પણ ભગવાનના કર્મમાં ક્યાંય દોષની સંભાવના નથી, કેમ કે આપ નિર્દોષ છે, વિરુદ્ધ ધર્મોને ગ્રહણ કરવા વાળા. એટલે જેમ બીજમાં તમે આંબાનું વૃક્ષ વાવો, તમે સમજો કે ફાર્મ હોય કે ખેતરે કે ઘરે કે આંબાનું વૃક્ષ વાવો, એના બીજ આપે ને વાવવા માટે. હવે એ બીજમાં શું તમને આંબો દેખાય છે? એ બીજમાં તમને આંબાનું વૃક્ષ દેખાય છે? ડાળીયું દેખાય છે? પાંદડા દેખાય છે? ફળ દેખાય છે? હવે નથી દેખાતું, ધેટ મીન્સ એમાં નથી. એમાં ધરબાયેલું તો છે જ, એ નામ રૂપો એમાં છે જ, જસ્ટ પ્રગટ નથી ત્યાં. એને તમે વાવશો અને બધું ખાતર પાણી ને એની જે કઈ પ્રોસીજર છે એ કરશો, તો એ બધા નામ રૂપો શું એ બીજમાંથી નહીં આવે? બહાર આવશે કે નહીં? આટલું બીજ હતું, એમાં એ નામ રૂપો છે કે નહીં? જો આ દરેક દ્રષ્ટિ રાખો ને, તો દરેક જગ્યાએ ભગવાનની આ સર્ગાદી લીલાઓની જે સાયકલ છે ને, ઉત્પત્તિ સ્થિતિ લય, તમે ખેડૂ જ ઉત્પત્તિ સ્થિતિ લઈ, સર્ગને ખેડૂથી મોટું કોઈ જેને કંઈક પ્લાન્ટેશનમાં કે ઝાડપાનમાં ઇન્ટરેસ્ટેડ હોય ને કરતા હોય ને, બેનો તો ઘણા ફૂલઘર માટે ને ફૂલ વાવતા હોય બધું કરતા હોય ને, તો એને ઉત્પત્તિ સ્થિતિ લઈ કરે જ છે ને, સર્ગ છે એક પ્રકારનું. તો એમને તો આ વાત વધારે સમજાવી જોઈએ કે એ એક જ બીજમાંથી કેટલા રૂપ નીકળે. ઝાડના થડનું રૂપ અલગ હોય, ડાળીઓનું રૂપ અલગ હોય, પાંદડાનું રૂપ અલગ હોય,
ફળનું રૂપ અલગ હોય, ફૂલનું રૂપ અલગ હોય, કેટલા રૂપ એમ એક જ બીજમાંથી નીકળે. અને ઈ જ પાછી સાયકલ ચાલુ રહે. એમાંથી ફળ થાય, ફળમાંથી બીજ નીકળે, એ પાછું વાવો, એમાંથી પાછું ઝાડ થાય, પાછું ફળ થાય, પાછું બીજ નીકળે. છે ને બધું એ નામ રૂપો આખા કનેક્ટેડ છે. એ આખી સાયકલ જે સૃષ્ટિની ચાલતી જાય છે ને મારા વાલા, એ બ્રહ્મની ક્રીડા છે. અને પ્રલય કાળમાં એ બધું બ્રહ્મમાં પાછું, જેમ બધું બીજમાં નામ રૂપો હોય એવી રીતે બીજમાં નામ રૂપો પાછા સમાઈ જાય. તો બ્રહ્માજીના પ્રાગટ્યની કથા આવે છે. ભગવાનમાં આ બધી પ્રકારના વિરુદ્ધ ધર્મો હોય એ માયાને લીધે એ પ્રાકૃત ભાષે છે કે માયાને લીધે આવી લીલાઓ. કેમ કે જો માયાને ખરાબ જ ચિતરવામાં આવી, એવું નથી. લીલામાં ઉપયોગી બી છે માયા. આપણે ત્યાં આધિદૈવિકી માયા પણ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. એ આધિદૈવિક એ તો દાસી છે, ભગવાન આજ્ઞા કરે એ રીતે એ કરે. એ માયાના કારણે તો બાલ ભાવ ટકેલો રહે, એ માયાના કારણે જે ભગવાનની શક્તિ છે એના કારણે તો સખ્ય ભાવ ટકેલો રહે. બાકી તો બ્રહ્મ ભાવ જ જાગૃત રહીએ તો કોઈ લીલા થાય જ નહીં તમારા વાત. તો દરેક રૂપ અને નામની લીલા આપની એટલી એની ખૂબસૂરતી જોવો, પણ બધે આપ છે તો ખરી. પાછા પરમાત્મા સ્વરૂપે પણ આપ જ્યાં સુધી અંતર્યામી સ્વરૂપે બધી શક્તિઓમાં આપ પ્રવિષ્ટ ના થયા ત્યાં સુધી કાંઈ ભી કાર્ય એ કરી ના શકતા. શું કામ? કેમ કે મૂળ તો આ છે ને. જેમ બ્રહ્માના પ્રાગટ્યની વાત ફરી પાછી કહે છે, જ્યારે વિદુરજીએ વિનંતી કરી કે મને હજી બધું વિસ્તારથી સમજાવો, તો બધા કાલ સૃષ્ટિનો ક્રમ ને કઈ રીતે પ્રગટ થયું, તો બ્રહ્માના પ્રાગટ્યની વાત કરે. એ બ્રહ્માજી ભગવાનને જ્યારે આવી ઈચ્છા થઈ બહુ થવાની, ત્યારે એ આપની ઈચ્છા દ્વારા આપની નાભીમાંથી કમલ, પદ્મકોશ એ શબ્દ આવે છે ભાગવતજીમાં. પદ્મકોશ મીન્સ કે કમલની કડી પ્રગટ. એ કમલમાંથી સ્વયંભૂ એ બ્રહ્મા ઉત્પન્ન થયા, વિધાતા. હવે બ્રહ્માએ આંખ ખોલીને જોયું ચારે બાજુ, તો દરિયો જ દરિયો, જલ સિવાય કઈ દેખાય નહીં. કઈ ભય લાગ્યો, બ્રહ્માજીને ભય લાગ્યો કે હું કોણ છું. પેલા તો એ પ્રશ્ન થયો કે હું કોણ છું. જો વિધાતાના આ પ્રશ્નથી પછી એને ચારેય બાજુ જોયું તો એના સિવાય કઈ દેખાણું નહીં, કોઈ ના દેખાણું. નીચે જોયું તો કમલ છે, કમલ ઉપર પોતે બેઠા છે. તો થયું કે આ જલમાં કમલ હોવું તો સ્વાભાવિક છે, પણ એકલું કમલ, આ મારો આધાર જે છે એ ક્યાંથી આવ્યો, આનો મૂળ કોણ છે? જલમાં કમલ સ્વતઃ તો ટકેલું ના રહે, નીચે કઈક મૂળ તો હોવું જોઈએ. જો આ બધા પ્રશ્નો આપણને થવા જોઈએ, જે બ્રહ્માજીને ત્યાં નથી થતા અનફોર્ચ્યુનેટલી. તો એ બ્રહ્માજીએ આ વિચાર કર્યો, એટલે મૂળને શોધવા માટે એ કમલની નાલમાં જવા માંડ્યા. જે ડાળખીની નાલ હોય ને, કમલની નાળી, એની અંદર ઘૂસવા લાગ્યા કે હું મૂળ સુધી પહોંચું. કેટલો પ્રયત્ન કર્યો મૂળ સુધી પહોંચવાનો, પણ કાંઈ એમના હાથ આવ્યું નહીં. બધા સાધન એમના ફેલ થયા. ફરી પાછા ઉપર આવ્યા અને ઉપર આવીને પછી સમાધિસ્થ થયા. સમાધિસ્થ થયા અને સમાધિમાં એમણે ભગવાનનું એ સ્વરૂપ જોયું. એ સ્વરૂપનું વર્ણન ભી અતિ અદ્ભુત છે. જેમ મેં કહ્યું ને કે સ્વરૂપથી આભરણોની શોભા છે, એવી સુંદરતા આપની એ સ્વરૂપની બ્રહ્માજીની સ્તુતિમાં. કાલે જો આપણને સમય થોડો મળશે તો એનાથી જ સ્ટાર્ટ કરશું, બ્રહ્માજીની સ્તુતિથી. અત્યારે હું થોડુંક હજી 5 મિનિટ વધારે લઉં તો ઓકે છે ને, વાંધો નથી. તો થોડુંક અત્યારે આ પ્રસંગને આપણે કમ્પ્લીટ બ્રીફમાં જોઈ લે, પછી સ્તુતિના અંશો આવતીકાલે જોશું. તો બ્રહ્માજીએ એવા દર્શન કર્યા અને સ્તુતિ કરી. એમાં બ્રહ્માજીએ વાત કહી છે
કેમ કે બ્રહ્માજીને ખબર નથી એક તો હું કોણ છું, મારે હવે શું કરવાનું. તપ કર્યું, ઉપર આવીને તપ કર્યું, કેટલા દેવતાઓના 1000 વર્ષ પર્યંત તપ કર્યું, 100 વર્ષ પર્યંત. ત્યારે એમને એ દર્શન થયા, સમાધિમાં દર્શન થયા. ત્યારે ભગવાને કહ્યું કે હવે આળસ છોડો, અને આળસ છોડી, પ્રમાદ છોડીને તમે હવે સૃષ્ટિની રચના કરો. આમને કઈ જ્ઞાન નતું. પછી દર્શન એવા થયા એટલે બ્રહ્માજીમાં એ દ્રષ્ટિ વિકસી, એમને એ આખું યાદી આવી. જેમ નવો મેમરી કાર્ડ હોય એ નાખીને આપણે એમાં ડેટા નવો નાખીએ ને, એ રીતે મારા વાલા, કેમ કે દરેક કલ્પમાં નવા બ્રહ્મ આવે ને, તો પછી નવી પાછી ઘણી રીતે. આ તો એક કલ્પની વાત છે. દરેક કલ્પમાં નવી નવી રીતે સૃષ્ટિની રચના ભગવાન કરે. કોટી બ્રહ્માંડો છે એટલે વિવિધ, આપણે એનો પાર પામી ના શકીએ, કેટલી ફંક્શન એમના હોય. તો બ્રહ્માજી કહે છે કે આપના સ્વરૂપમાં મને એ બધા જ નામ રૂપો, જેને બ્લુ પ્રિન્ટ કહે ને, આખો નકશો. જેમ બ્રહ્માજી આર્કિટેક્ટ છે ને ભગવાન એમને નકશો બતાવે છે કે જો આ રીતે મને આખી સૃષ્ટિ કરી દે. તો ઈ આખો નકશો હવે મારે શું સૃષ્ટિ કરવાની છે, કેવી રીતે, એનો આખું એક બ્લુ પ્રિન્ટ જેવું, નકશા જેવું ભગવાનના સ્વરૂપમાં એને દર્શન થઈ ગયા. ત્યાર પછી ભગવાને આજ્ઞા કરી કે હવે ધ્યાન સમાધિ કરો, એનાથી તમારો અર્થ પૂર્ણ થશે. અને ફરી પાછો તપ કરે, અને પછી આગળ મનુઓને પ્રગટ, સનત કુમારોને પ્રગટ કરે. પણ સનત કુમારો તો બ્રહ્મવિદ પહેલેથી, એમને સંસારની આજ્ઞા કરી, પણ ઓલા એ સાંભળ્યું જ નહીં. તો ઓમાં ભગવાનના જ્ઞાનમાં જ મસ્ત રહ્યા. તો એનાથી બીજી કોઈ સૃષ્ટિ થઈ નહીં. ત્યારબાદ આગળ મનુઓ ઉત્પન્ન કર્યા, અને આખી સૃષ્ટિનો પ્રકાર કહેવામાં આવ્યો છે. એને આપણે આગળ આવતીકાલે જોશું. પણ એક બીજી વસ્તુ અહીં બહુ સુંદર આવે છે કે પ્રમાદમાં, આળસમાં ભક્ત બ્રહ્માજીએ જે સૃષ્ટિ કરીને એ બધી ભૂત પ્રેત પિશાચની, તામસ અસુરોની આદિ સૃષ્ટિ કરી કે જે એમને જ ખાવા માંડી. એટલે બ્રહ્માજીએ વળી એનો ઉપાધિ કરીને બ્રહ્માજી ના એ ક્રોધથી, એ તો સનત કુમારો ઉપર આપ ક્રોધ ના કરી શક્યા, ને એનાથી જે બાળક ઉત્પન્ન થયું એ રડવા લાગ્યું ઉત્પન્ન થતા જ, ને એ રુદ્ર થયું. પણ એક વાત અહીં એ છે કે આળસથી જે કર્મ કરવામાં આવે એની સૃષ્ટિ આવી જ થાય. લૌકિક પરિપ્રેક્ષમાં એ તમે જોશો કે આળસથી કરવામાં આવતી વસ્તુનું પરિણામ બી આસુરી જ આવે, એમાં કઈ સારું પરિણામ ના આવે. એક કોઈ બી કાર્ય તમે પ્રમાદથી, આળસથી કરો તો એના સુંદર રિઝલ્ટ તમને મળે નહીં. તો એવી રીતે બ્રહ્માજીને પણ ના મળ્યા. પણ પછી એમને ટૂંકમાં આખો જેમ મેં કહ્યું ને કે બીજમાં આખો નામ રૂપનો નકશો તો છે જ. જેમ ઓલી ફાઇલનું ઉપર નામ જ હોય, આખી ફાઇલ ના હોય, તમારે એને ક્લિક કરો, એ ક્લિક કરો પછી એની અંદરના જેટલા ફોલ્ડર્સ હોય કે જે કઈ વિગતો હોય એ બધું બહાર આવે, બરોબર ને? તો એવી રીતે મારા વાલા ક્લિક કરવું પડે. ક્લિક કરવાની જે પુરુષાર્થ છે, ઉદ્યમ છે, એ થાય. એ ક્લિક કોણ કરી શકે? ભગવાન. કયું ફોલ્ડર, કયું ફાઇલ દેખાડવી છે એ પાછા એડમિન રાઇટ્સમાં હોય. એટલે કેમ કે પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં પુરુષોત્તમજી આપ કહે છે કે જે પુષ્ટિ સૃષ્ટિ છે એ બ્રહ્માની સૃષ્ટિ નથી, એનાથી અલગ ભગવાને કંઈક પોતાની અલગ રિઝર્વ સૃષ્ટિ જે કહે ને એ બનાવી છે. તો એ અમુક ફાઇલો કદાચ બ્રહ્માજીને શેર નહીં કરી હોય. મેં નેટવર્કિંગ બી ભણ્યું છે એટલે મને એ મગજમાં જોડે. પણ ટૂંકમાં અહીંયા જેટલું કઈ છે ને એ બધું ત્યાં તો છે, આનાથી વધારે છે. બ્રહ્મમાં જ બધું છે એટલે આનાથી વધારે છે, ઓછું નથી. પણ આ બધું જ છે, એવું કઈ નથી જે બ્રહ્મમાં નથી. જેમ નેટવર્કિંગમાં એક મેન સર્વર હોય, સર્વર કમ્પ્યુટર જે હોય ને એમાં બધા જ ફાઇલ, ફોલ્ડર બધું જ હોય.
સર્વરમાં જે હોય એ એનાથી જોડાયેલા બધા જ કમ્પ્યુટર્સમાં હોય એવું જરૂરી નથી. બધું હોય એવું, કેમ કે એડમિન જેટલા રાઈટ દે ને એટલું જ ખુલે. કામ કરવા વાળા હોય એ સર્વરનું બધું ના જોઈ શકે, એને જેટલો અધિકાર દીધો હોય એટલું જ જોઈ શકે, એટલી જ ફાઇલ ખુલે ને એટલા જ. બાકી બીજી ખોલવા જાય તો લોકની સાઈન આવી જાય હમણાં બંધ છે. આ હું સર્ગ જ કહું છું, એમના સમજતા કે કમ્પ્યુટરમાં ચડી ગયા, પણ બધું મેટાફોર થી સમજવાનું છે. એક વાત સમજો કે એ રીતની કઈક સિસ્ટમ અહીં છે કે એ બધા જ નામ રૂપો ને એ જ તો આપનું અદ્ભુત કર્મ છે, જેને મહાપ્રભુજી નમન કરે છે. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ ભૂત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. જેમ કહે ને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, તો જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ એ ભગવાન જ છે. એ વાતને આ સર્ગ લીલા બતાવે છે. એ બ્રહ્માજીની સ્તુતિથી બી જોશું, અને આગળ કઈ રીતે મનુ અને શત્રુપા, દિતિ, કશ્યપ આદિની જે કથાઓ છે એ આવતીકાલે આપણે જોશું. વરાહ અવતાર નું પ્રાગટ્ય એ જોશું, અને બ્રહ્માજીની સ્તુતિ થી આપણે આવતીકાલે પ્રારંભ કરશું. આજે સમય આપણો ઘણો થઈ ગયો છે, તો મારા વાલા આજના આપણા સત્રને આપણે અહીં વિરામ આપશું. આખું તો આપણે આઈ થિંક આમાં તો એક એક સ્કંદ, એક એક અધ્યાય, આખું જીવન આપણું નીકળી જાય એટલું બધું છે. એટલે આ સત્રોમાં એવું ના સમજતા, ને એવું મારું સામર્થ્ય બી નથી ઓનેસ્ટલી કે આખો સ્કંદ તમને 4 દિવસમાં કે અમુક સમય મર્યાદામાં પીરસી દઉં. પણ જેટલું મારાથી લઈ શકાય, ધાયરું ધણીનું થાય આપણે ત્યાં કહે. એટલે પ્રભુને જેટલો અધિકાર આપણને પ્રાપ્ત કરાવ્યો હશે એટલું આપણે આમાંથી ઉપર એક ઓલું ઈગલ આઈ વ્યૂ લઈ લેશું. પણ આનો ફલ તો ત્યારે જ, હું ઘણી એટલે કહું છું કે આનું ફલ ત્યારે છે મારા વાલા, કે જ્યારે આપ નિત્યમાં આ ભાગવતનું સેવન કરતા જાઓ, ફલ ત્યારે છે. અને રાહ નહીં જોવો, કાકા મામા ફઈ ફુવા કોઈના મરવાની રાહ નહીં જોવો, ચાલુ કરી દો, જીવતે જ ચાલુ કરી દો. કોક જાય પછી ભાગવત બેહે ને જાય ને સાંભળી, ઘરે નિત્ય કરો, નિત્ય ભાગવત છે આપણે ત્યાં, સાથે રાખો મારા વાલા. તો બસ એ જ ભાવના સાથે આશ્રયનું પદગાન કરીએ અને આજના ક્રમને આપણે વિરામ આપશું. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નથ ચંદ્ર છટા બિન, સબ જગ માં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधन और नहीं या कली में जासु होत निवेदो, सूर कहा कहे द्विविधयांधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ કે, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ પ્યારે કી જય, શ્રી ગુસાઈ જી પરમ દયાલ કી જય.